સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલી મિતાલી ગેસ એજન્સી સામે ગ્રાહકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। બુકિંગ કરાવ્યા છતાં પણ છેલ્લા 20 દિવસથી ગ્રાહકોનું રસોડું ગેસ સિલિન્ડરની ડિલિવરી ન મળતા આક્રોશ ફાટી નીકળ્યો છે। સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગેસ સપ્લાયની અચાનક ખોટને કારણે ગ્રાહકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિક મિતાલી ગેસ એજન્સી તરફથી બુકિંગ કરાવ્યા હોવા છતાં છેલ્લા 20 દિવસથી ગ્રાહકોને રસોડે સિલિન્ડર ન મળી રહ્યો હોવાથી લોકો ત્રાસી ઉઠ્યા હતા। આ પરિસ્થિતિમાં સેંકડો ગ્રાહકો એજન્સી સામે વિરોધ નોંધાવતા ધરણા પર બેસી ગયા હતા અને તાત્કાલિક ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવાની માંગ કરી। ગ્રાહકોનો ગુસ્સો એટલો વધ્યો કે તેઓએ એજન્સીના સંચાલક સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી। ઉગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ એજન્સીએ બહાર ખાનગી સુરક્ષા કર્મચારીઓ તૈનાત કર્યા, પરંતુ ગ્રાહકોનો રોષ શાંત ન થતા ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ ભેસ્તાન પોલીસને માહિતી આપી હતી। પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિને કાબૂમાં લેતા તાત્કાલિક તપાસ શરૂ કરી। હાલ પોલીસે એજન્સીના સંચાલકને સમન્સ મોકલી વધુ કાર્યવાહી શરૂ કરી છે। આ મામલો એકવાર ફરીથી દર્શાવે છે કે ગેસ સપ્લાય વિના જીવન અને રસોડાની કામગીરી પર સીધી અસર પડે છે અને એજન્સીઓએ સમયસર અને જવાબદારી રીતે ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરવાની જવાબદારી લેવી જોઈએ। આ ઘટનાએ સ્થાનિક સ્તરે નાગરિકો અને અધિકારીઓમાં ગંભીર ચિંતાનો સંકેત પ્રગટાવ્યો છે અને આવી પરિસ્થિતિની પુનરાવૃત્તિ અટકાવવા માટે પોલીસ અને એજન્સી બંને જાગૃત બનવા પ્રેરિત થયા છે। सुनिए मेरी बात 20 तारीख को मैंने बुकिंग कराया है, तो यहाँ की 27 तारीख को आया तो बोले आपका 10 दिन के बाद आएगा। अब 10 दिन के बाद यहाँ पर आया तो अभी 3 तारीख हो गया। 3 तारीख का तो आ जाना चाहिए था ना, 10 दिन के ऊपर 14 दिन हो गए। अभी मुलाकात मेरी अंदर नहीं हुई, इतनी गर्दी में अंदर जाने ही नहीं दिया। अभी थोड़ा गर्दी कम हुआ, नहीं तो 1 घंटा पहले तो इससे बहुत ज्यादा गर्दी था। अब अगर देखो भाई, जिसके घर में तकलीफ होगा तो अंदर से आवाज निकलती। किसी को अगर खाना बनाने में तकलीफ हो, काम पे जाने में तकलीफ हो, अंदर से आवाज निकलेगी तो कोई भी बोलेगा। मेरी बात नहीं बता रहा हूँ, किसी भी इंसान की बात बता रहा हूँ। बाटला अगर किसी को तकलीफ हुई है तो ही अंदर से आवाज निकलती है। 2 महीना हो जाएगा तो कैसे आदमी बर्दाश्त करेगा? कमी है और कोई 2 महीना हो जाएगा तो आदमी मेरा आज 40 दिन के ऊपर हो गया बाटला आने को, 45 दिन हो गए, 10 दिन। મારું નામ આધારભાઈ પાટીલ છે, સુરત મહાનગરપાલિકાનો મહામંત્રી છું કોંગ્રેસ પાર્ટીના। અહીંયા ઘણીવાર લોકોના મારી પાસે ફોન આવે છે કે ભાઈ અમારા 15 દિવસ 20 દિવસથી બાટલા બુકિંગ થઈ, અમને બાટલા મળતા અને ડીએસસી નંબર આવી જાય છતાં પણ એ લોકોને બાટલા આપવામાં આવતા નથી। તો બાટલા જાય કાં છે? અહીંયા લોકો 2-3 કલાક લાઈનમાં ઊભા રહે છે, એમને હર કોઈ જવાબ નથી મળતો। કોઈ અહીંયા એમની કંઈ વ્યવસ્થા નથી કે ભાઈ એમને ઘરે બાટલો આવશે કે અહીંયા મળશે। લોકોને ધક્કા ખવડાવે, આજે આવો કાલે આવો, રોજના રોજ નવા બનાવે। આ ભાઈના ડીએસસી નંબર 19 તારીખના બુકિંગ થયેલા છે છતાં એને બાટલો નથી મળતો। આજે પણ એને કહેવામાં આવ્યું કે 2 દિવસ પછી આવશે। તો માણસ આપણું કામ કરશે કે બાટલા માટે દોડધામ કરશે? લગભગ અહીંયા તો રોજ જ મારી પાસે 15 થી 20 લોકોની ફરિયાદ આવતી જ હોય છે। અહીંયા મેનેજર કોઈ હરકો જવાબ આપતો નહીં। મેનેજર જેવો કોઈ છે જ નથી। જે 2 માણસો અહીંયા કામ કરે છે એ કોઈ હરકો જવાબ આપતા નથી। અને એમના તો મને લાગે બેંક છે કે મિતાલી ગેસની સર્વિસીસ છે, અહીંયા બોન્સર મૂકવામાં આવ્યા છે, લોકોને ધક્કા મૂકી બહાર કાઢવામાં આવે છે। મેં પણ ગયો તો મને પણ ધક્કો મારીને કીધું કે સાઈડ પર આવી જાઓ। તો મારે પોલીસને પરમિશન લઈને અંદર જવું પડ્યું। અંદર પૂછ્યું, મેં એમને કીધું કે ભાઈ લોકોને બાટલા શા નથી મળતા, કે ઉપરથી એમને કહેવામાં આવ્યું છે કે ઉપરથી બાટલા આવતા નથી। તો આ લોકો બાટલા નોંધાવ્યા નથી કે ઉપરથી ડિलीवरी આવતી નથી। बाटला नोंदा हुआ है, 1 महीने के ऊपर हो गया और 5 दिन 6 दिन में आएगा, तो 12-15 दिन हो गया बाटला नहीं आ रहा है। और बाटला जब चेक करने आते हैं 2000-3000 रुपया लेते हैं। इनको पूछो क्या काय का बाटला चेक करते हैं और किस का पैसा लेते हैं ये लोग? हाँ, ये यहाँ से बाटला चेक करने के लिए आते हैं। कौन सी एजेंसी में आए थे? यही एजेंसी से आए थे, मिताली तिरुपति में, मखदूम नगर में। क्या बोला जब चेक करने जब चेक करने आते हैं ना, बाटले को चेक करते हैं, बराबर कुछ निकलता नहीं है, तब भी 2000-3000 रुपया लेते हैं, फिर फॉर्म भर के चले जाते हैं। घर पे आते